જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ. તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ કટાવ, કારણ કે ત્યાં આજે ત્યાં પ્રોગ્રામ છે અને કાલે રાત્રે હતો શેઢાલ પ્રોગ્રામ અને આજે સવારે હતો અરીઠામાં રામકથાનું બેસાડેલી છે. તો રામકથામાં પ્રોગ્રામ હતો અને અત્યારે હું અને અમારા અશ્વિનભાઈ મહારાજ અમારા પોતે પાયલોટ, તો એ અમે બંને જઈ રહ્યા છીએ અત્યારે ત્યાં કટાવમાં. તો ત્યાંના થોડા દ્રશ્યો બતાવીશું. એ પહેલા જોઈ લો ગઈકાલે જે પ્રોગ્રામ હતો ત્યાંના દ્રશ્યો. આ તો બ્લોગ વાળા આયા આપણે ચાડવા ને થોડું લોબુ કરું ને યાર, ભૂલ પડે પાછળ ચોકી લોબુ કરો એના इसलिए जो बोलवा नहीं लगा मुंह बना આ છે આખી રાધનપુરની બજાર અને બહુ મોટી બજાર છે, લગભગ 3-4 કિલોમીટર ઉપરની બજાર છે. અને આગળ છે બસ સ્ટેન્ડ. આ જાય છે ભુજ ધામાવાળી બસ. અને તમે જોઈ કહો આખી બજાર બંને બાજુ ભરચક ભરેલી છે અને ઘણી એવી મોબાઈલની દુકાનો, કરિયાણાની, કાપડની, એવી અલગ અલગ દુકાનો બધી છે. જેમ આપણે હારીજમાં છે ને એમ ભાઈ એ દુકાનો છે. અને આ છે સામે બસ સ્ટેન્ડ અને એ બધી બસોને એવું બધું પડ્યું રહે. અને આ તકલીફ સર્વત્ર હોય છે, જેમ કે બધા વચમાં મિલી જતી રહે. ખબર ના હોય કે ભાઈ આપણે એકલા જ વાહન લઈને આવ્યા, કેમ કે બધા સાધન લઈને આવ્યા ને બધાને અડચણ દુઃખ થતું હોય છે. અમુક સાધન મેલે જ છે એવા, કેમ કે બધી ઘરથી બહાર નિહારેલા ના હોય, બજારમાં કોઈ આવેલા ના હોય, એટલે એમને ખબર ના હોય કે આપણે સાધન જોવા મેળવું હોય, એટલે એવડી સાધન મિલીને જતા રહે. જેમ કે બાપનો બગીચો હોય એમ, કશો વાંધો નહીં, મેલે જેમ કે એવાની બુદ્ધિ પ્રમાણે જાય. પણ આપણે આપણું સાધન હંમેશા વ્યવસ્થિત જગ્યાએ મેળવું. અને આ છે આપણે પેલાનું રાધનપુરનું ડાયરેક્ટ હવે ફાઇનલ જ્યાં લગાવવાનું હતું ત્યાં, અને સેટઅપ આખો રેડી કરી નાખ્યો છે. તો જોઈ લો કલાકારમાં આવે છે ગીતાબેન રબારી, આખું લગાવી દીધું છે સેટઅપ. અને હવે કેમેરામેનને બધા રેડી થઈ ગયા છે અને હવે ટૂંક સમયમાં પ્રોગ્રામ ચાલુ થશે. બરાબર, તો ચલો મળીએ છીએ બીજા નવા બ્લોગમાં.